હિના માણસનો સપડો કર્યો ઓલો મહાદાનો સુજો માસ્યો ભાઈ વેલ આવે ને ત્યારે ઓળી જવાનો હોય ભાઈ એટલે જો જાવા વાળા માણસો હોય ને એ વિયા ગયા હોય મને દિનેશભાઈ વાત મને કે ભાઈ આ બાજુમાં બીજો પ્રોગ્રામ છે પણ તો આથી અમારું એક માણા ક્યાંય ખવતું નથી ભાઈ આ 3 વાગ્યા સદાય આ બેઠીને નો ફરતા ભાઈ એની ત્યાં આપણું કઈ નથી એટલે ગામ લોકોનો બધાનો ભાવ છે એ ભગવર માને આ ભુવા આ તમારી રમજા શું તમારા લડકા છે મારા બાપ ભગવર સાહેબ ને થોડીક વાર એકાદું લડકું કરાવો ને લેતા આપણે સરપંચ સાહેબ ને રમતા નો તો તેડીને મારવા પડે હો આ આપણું ગામનો ઘરાણો છે તેડી લો બધા તેડી લો તેડો બધા
તન જાજી ખમા તન જાજી મારા દીકરા મારા નિધિશી આ તારો ભાવ જો ખૂટવા દઉં ને તે મને નાથાની દેવીને કોઈ કહે બા મારી પારદરી માં નવાની નાથાની દેવી મની પારદરી દુનિયા કોઈ માની હકી નથી તો બોલે મારી શાદી કોઈ નહોતું એની પારદરી હતા મહાકાળી હતા
તું કોરાટ તું કાયદો અને તું સોમાનો હાસો તું કોરાટ તું કાયદો અને તું સોમાનો હાસો અને કાતો તો કરી દે નકર કરી દે અમારા બધાના ગુનામાં. પણ આપણું જગતમાં છે કોણ વગર પૈસાની ખોરાક નિતેશભાઈ? આપણે પારગરી આપણી દેવી છે. હો બેટા મારી માથે ભાવ રાખો અને જગતમાં તમારો વગર નાણાનો વકીલ નો બની જાવ ને તેથી દુનિયામાં મને નાથિયાની દેવી, મને લગરાજની દેવી, મને બાપ દુધમનની દેવી મને ખોટ લાગી જાય. કોઈ રાવા કોઈ દેતડા જાગી જાય અને મંજીવાળા નહીં પણ દેવ દેવમાં મારી વસ્તી ફરે છે ને, કાલી મજૂરી કરે છે ને, પેટના પાપડા કરે છે ને, અને મારી વસ્તીનો કણુકો ખાઈ જાય, મારી વસ્તી રોતી રોતી વી આવે અને બેટા આથી જો હિસાબ લેવા હાલતી નો થાવ ને તેથી જગતમાં મને દૂધમલની દેવીનો કોઈ લાગે કોઈ લાગે અમે ગરીબ આ કડી મને બહુ ગમે. અમે ગરીબ અમારા ઝૂંપડા ગરીબ, મારો બાપ ગરીબ પણ જેના ઘરમાં પારકની પૂજા છે ગરીબ નથી. બેટા આવડા બસલા રોવે ને અને એનું આવડું તો પડી જાય અને મારી લોબડીના શેડે પછી વસ્તીના હુંડા નો લસો અને જો જણ પણ નાગડી નો બની જાવ જો હિસાબ લેવા નો હાલી નીકળું ને એટલે જગતમાં જુગ વઈ જાય જુગ વઈ જાય જુગનો પાયો વઈ જાય અને હાથ પેટી વઈ જાય ને મારા નદી શ્યામ અને મારી વસ્તી મારી વસ્તી જો હાથ પેઢીએ મારી પારગણીનો હિસાબ જૂનો થવા દઉં ને તેની દુનિયામાં મને લગરાજની દેવીને લૂંટવા વાળા ભલે લૂંટીને વહી જાય પણ હું તમારી ઓઢવાની ભજેલ છું ને અને બેટા જો ડગલે ડગલે વાહે નો હાલી નીકળું ને તેથી જગતમાં મારી પારગણીનો ખાતો એટલે કીધું છે બાપ મને તું મારો હુકમનો હકદાર છો, તું મારો બાળનો પોતામાં કાળીનો મારી તાતુ કી તલવાર મારી પારગણી છે મારી તાતુ કી તલવાર છે. હો એટલે કીધું છે બાપ મારી ઓય મારા ગરીબ જાની મારા બસના માથે કોઈ
કોઈ રામો કોઈ દરિદ્રો જાગી જાય કોઈ મારી વસતી માતા કોઈ અણઘડતી આવી જાય મને દૂધ વળી દીવી ના મને કોઈ ટપોરો મને જો જગની માલમાં જો હોશિયારો આવડો પડવા દઉં ને તેથી મને નાથિયાના ભાગે મને દૂધ મળી દેવીને કોઈ અને એના હાથે જો આવીને ઊભી નો રહું ને અને બેટા તો હાથ ખાલી જવા દો અને થાન કે જો બેઠી નો થાવ તેની મારા નાથીની વસ્તીનો કણુકો ખાધો ખોટો થઈ જાય અને બેટા કદાચ મારી વસ્તીમાં તો થપાટ મારી જાય કોઈ લાકડી મારી જાય થપાટનો ઘાર ઉજાઈ જાય લાકડીનો ઘાર ઉજાઈ જાય પણ મારા ભૂપતિ અમારી પારકનો હાથ પેટી જો ઘાર ઉજાવા દઉં ને તેથી દુનિયાની માલમાં મને લગરાની દેવીને હું તમારો સરકાર બની બેઠી છું તું મને સરકાર તું મારી પગાર એ તું મારી વગર ભડાકાની રાઈફલ મારી પાનગરી મારી પાવાની દેવી તું તો મારી વગર ભડાકાની રાઈફલ છો સર્વ સાહેબ દુનિયામાં તો 12 નંબરના ભડાકા હોય 100 નંબરના ભડાકા હોય પણ જેના પાસે ગરીબની દેવી હોય ને બેટા તારો ઓલો ભડાકો ફૂટે કે નો ફૂટે અને ઈ ગોળી ફૂગે કે નો ફૂગે ઈ પેલા તો તારી વડવાની દેવી જો ફૂગી નો જાવ ને તેથી દુનિયાની માલમાં મને ગરીબની દેવી એટલે કીધું પાલગરી હુકમ નો હકદાર પાલગરી માં કોરટ ને સમર્થ તું સરકાર તું સે ભાઈ પાલગરી માં હુકમ નો હકદાર મારો કોરટ ને હવે રોવાનું બંધ કરી દીધું તમને રોતા નથી રાખ્યા ભાઈ મારી પારકરીએ પણ બેટા આવા 100 મહિનાના બસડા રોવે ને અને એનું આહુડું પડે કે ન પડે એ પેલા તો હું બાપ દુધમલની દેવી બાપ લખરાજની દેવી બેટા જો ઊભી નો થઈ જાવ ને એ દીદી મંજી વાળાની જગ્યામાં આ કણકો ખાતો ખોટો થઈ જાય મારી સાંભળો હું ખાવા નથી આવી તમારું ખાવા નથી આવી મને તો ભાવથી કાદરિયાની ભાજી આપો ને હું તો તમારો ભાવ જોઈને આવી છું અને બેટા તમારા ભાવથી જો ધરાઈ ન રહું ને તેથી મને લગરાજની દે મને દુધમલની દે મારા ભૂતિયા મારા નિદેશન મારી વસ્તીને મારી નાથની વસ્તુને કે માંગી લે આવા સમયે માંગી લે તો કોઈ જાતની ખોટ હોય અને ઈ ખોટ જો પૂરી ન કરી દઉં ને તેથી દેહમાં દેવી નો કહેવાય દેવી નો
છોકરાનો સાનો રાખો જ્યાં સુધી ગાજ ત્યાં સુધી રોયા કરશે ભાઈ. હવે થોડીક વાર રમી લે ભાઈ. ઓછું લાગે ને ભાઈ. દુઃખની વાત છે ભાઈ. અમારે કેવી પડે મારા બાપ. નીચે પી જાવ ભાઈ, નીચે પી જાવ. મેં કીધું કોઈ માણસ રોતો હોય એને હર્ષદભાઈ કાંઈક વેદના હોય. ઘણા માણસ એમ કહેતા ભાઈ તો ફટફટ રોઈ જાય. ફટફટ રોઈ જાય એના આહોડા તો પાપણિયા પડ્યા હોય. ના, એવું ન હોય. આહોડા આ રુધિયો રોવે અને આયા આહોડા નીકળે છે. આંખમાંથી આહોડા પડે. વેદના કેટલી છે. કારણ કે મિત્રો આ જગ્યામાં પરવાર હલકે ગઈ સાહેબ. મેં કીધું ભાઈ એટલો બધો છોકરો કેમ રોવે છે ભાઈ. બધા માણસ રોતા હોય ને, રોવામાં ફેર હોય. ક્યારેક હરખના આહોડા, ક્યારેક દુઃખના આહોડા. હરખનું આહોડું હોય, દુઃખનું આહોડું એમાંય ફેર હોય છે. અને બહુ દુઃખનું આહોડું હોય ને એમાંય ફેર હોય. તમે અટાણે રોઈ છોકરાને રોવે છે ને આહોડા શીશીમાં ભરી સવારે પોરબંદરના મોટામાં મોટો સર્જન હોય ને એને બતાવજો. મોટામાં મોટો સર્જન હોય ને ભૂપતભાઈને બતાવજો કે મારા દીકરાનું આહોડું સુખનું છે, દુઃખનું છે. આખા પોરબંદરમાં તમારે કોઈ લેબોરેટરી નહીં કરી દે. શરીરમાં અંગે અંગની લેબોરેટરી થાય પણ આહોડાની લેબોરેટરી જગતમાં ક્યાંય થતી નથી ભાઈ. જો એની લેબોરેટરી કરવી હોય ને તો ઈવડા આહોડા લઈ અને બાપની દેવીની જગ્યામાં મોટું મળી આ સુખનું સેક્સ દુઃખનું પીડા મારી નાચીની વસ્તુ તો દુઃખનું આહોડું પડવા દઉં ને આજે સુખનું છે. અને ગઈ વખત દુઃખનું હતું સાહેબ. એવડા છોકરાના નાક રડી ગયો હતો. બેટા જેના કુળમાં મારી પારગરી પૂજાય છે, મારી પાવાની દેવી પૂજાય છે, અને મારો દાદો જયવદરીઓ પૂજાય, અને મારા 100 મહિનાના છોકરાને કદાચ કાળોતરો ભાઈ ભાઈ નાક કરડી જાય અને ઈ નાગનું ઝેર સડવા માંડ્યો હોય, દીકરો નિંદર કરવા માંડ્યો હોય અને મારી પારગરીના નામની એકાદી ફાળકી નાખી દો અને બેટા જોઈને ઝેર સડવા દઉં ને તેરી દુનિયાની માલપામાં લગરાની દીકરી પારગરી. કેનો છોકરો છે ભાઈ અતુલભાઈ? નિમિત્ત 20 ની વાર હતી. વાવ, 20 ની વાર દેવી આવરા મારા રમવાના કોડ. મહિનાથી પેલા વસ્તી તૈયાર કરતી હોય કે આવડો છોકરો હોય ને બાપા મને કેવા લુગડા લઈ દેશે, માં મને કેવા લુગડા લઈ દેશે. મારા માનવામાં રમવું છે. જયારે એવડા છોકરાને કાળો તો ના કરડે ને તઈ વસ્તીની હાલત કેવી થઈ છે. મારે કાલ તો તારા નિવેદ લેવાના છે, કાલ તારા નિવેદ લેવાના છે. દુનિયા રાજ કરતી નહીં, અમારી વાતો નહીં થાય મળી. કાલ તારા નામના વાવટા ફૂટી જાય જેવી ખાવા 20 ની વાર હતી અને ફૂલ જેવા દીકરીને કાળો થોડું ના. અમારી વાડીના 16 બાજુ કરમાવા દો ને
અમારા દ્રશ્ય મારા ભપતિયા મારા દિશ્યા શું વિચારા પાખો અને લાવો કદાચ મરેલું મળતું હજુ આજ બેઠો ન કરું ને તેમ નાથિયાની જેવી મને કોઈ લાગે બાપ કોઈ લાગે બાપ કોઈ લાગે રોતો તો મને તે મને જીવાડી ઝઘડો કર્યો ઉભો થા ભાઈ ઉભો થા આવા મારા ફૂલ જેવા દીકરાને આ મારી નાથિયાની વાડીના છોડવા જો કરમાવા દઉં ને ના ફૂલા જો કરમાવા દઉં ને એ દીદી જગતમાં મારા નાથિયાના ભાગને દીદી કીધું નથી જોતી માયા નથી શું માંગુ છું આ મારા ઉડલે ડાકે હાસુ મને આના ખોળી આવી ને ઈ હાસી કદાચ ભુવા ભરિયા તો ધોણે પણ બેટા 100 મહિનાના બસડાના નો ધોણાવું ને તેથી જગતમાં મને નાથિયાની દેવી કોઈ બસડાની માયા મૂકી જો કોઈ હોય જાવ ને તેથી મને ગરીબની દેવી કોઈ લાગે મારા દેવ પૂજક સમાજમાં જો દેવી ધણી હોય ને તો આ તો કાળોતરો કદાચ સરડી ગયો હોય અને નનામી બાની જાપાની ખેલુની માલમાં લઈ જાય કે હામો દે ને અને ન્યા કોઈ અંતરનો હાથ પાડે ને બેટા જો ઠાઠીના બધનો તોડાવી નાખો ને તેથી જગતમાં મને પારગરીને મને કોઈ લાગી જાય આ ઈ દેવી વિશેષ